કે જ્યારે હું F8માં આવ્યો તો એણે કેનો ટોટલ કર્યો એ તમે વાંચી શકો છો, C8 થી E8 સુધીનો. તો અહીંયા તો બધે 0 0 0 જ છે, તો સરવાળો પણ 0 આવ્યો. તો આને રિલેટિવ રેફરન્સ કહેવામાં આવે છે. તો એબ્સોલ્યુટ રેફરન્સ વિશે હવે હું તમને શીખવાડું કે ઘણી વખત આપણે એની પણ જરૂર પડે. તો એની માટે આપણે એક, તમને યાદ હોય તો આવું કંઈક બિલ નામનું ઓલું બનાવ્યું હતું. તો અહીંયા આગળ આ વસ્તુ સમજાવવા માટે હું એક નવું ફિલ્ડ ઉમેરું છું, નવી કોલમ ઉમેરું છું, ટેક્સ નામની. અને અહીંયા આગળ ટોટલ એમાઉન્ટ. ઓકે, તો આ તો આપણને ખ્યાલ જ છે કે એમાઉન્ટ ફાઇન્ડ કરી હતી આપણે આ રીતે 50. હવે એક અહીંયા આગળ ટેક્સ 10%. સારું, તો હવે મારે એનો ટેક્સ ફાઇન્ડ કરવો છે. તો હું કઈ રીતે ટેક્સ ફાઇન્ડ કરીશ? ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ ઓપન E2 એટલે કે 50 ગુણ્યા ટેક્સની રકમ એટલે કે B8 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડેડ બાય 100. તો આનો ટેક્સ આવી ગયો. પેન્સિલ જે 10 ખરીદી એના ઉપર ટેક્સ લાગ્યો 5 રૂપિયા. હવે તમે જોઈ શકો છો હું અહીંયા ડ્રેગ કરીશ તો આ બધાનો ટેક્સ તો 0 0 0 થઈ ગયું. શું કામ? કારણ કે અહીંયા આગળ એની જાતે તમે વાંચી શકો છો B9 થઈ ગયો, B8ની જગ્યાએ અહીંયા પહોંચ્યા તો B12 થઈ ગયો. જુઓ તમે અહીંયા, ખરું ને? તો આપણે આ વસ્તુ ફિક્સ રાખવી છે. નહીતર તો આ જેટલી વસ્તુ આપણે વેચતા જઈએ એટલી બધી વાર અહીંયા નીચે 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 10 ટાઈપ કરવો પડે. હવે અહીંયા ટેક્સ ફરે તો બધે પાછું ફેરવવું પડે. તો એની માટે આપણે શું કરી શકીએ? તો આપણે કઈ વેલ્યુને ફિક્સ કરવી છે? તો કે B8 સેલના એડ્રેસને ફિક્સ કરી દેવું છે. તો એની માટે શું કરી શકીએ? અહીંયા આગળ B ની પહેલા $સાઇન ટાઈપ કરી નાખવાની. એટલે શું થશે ખબર છે? કે કોલમ B જે છે એ ફિક્સ થઈ ગયો. હવે આપણે 8 ને પણ ફિક્સ કરવો છે. તો 8 ની પહેલા પણ $સાઇન કરી દેવાની. એટલે આ બંને વસ્તુ ફિક્સ થઈ જશે. આ ઓપ્શનલ છે, ખાલી કોલમ ફિક્સ કરવો હોય તોય થઈ શકે અને ખાલી રો પણ ફિક્સ થઈ શકે. હવે હું ડ્રેગ કરીશ આની આ વસ્તુ તો તમે જોઈ શકો છો કે ટેક્સની રકમ ફરી ગઈ. હવે આવું શું કામ થયું? કારણ કે મેં આને ફિક્સ નહોતો કર્યો. નહીતર આને ફિક્સ કર્યો હોત તો 5 જ ચેક સુધી આવે. મેં ફક્ત આને એકને જ ફિક્સ કર્યો હતો. તો આ રીતે આપણે એબ્સોલ્યુટ રેફરન્સ પણ બાંધી શકીએ. તો આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે કોન્સેપ્ટ રિલેટિવ રેફરન્સ અને એબ્સોલ્યુટ. તો હવે આપણો વિષય છે ફ્રીઝિંગ એ પેન. તો નામ ઉપરથી તો તમને કાંઈ સમજાયું નહીં હોય કે આ શું છે, તો સમજાવી દઉં કે દાખલા તરીકે જ્યારે આપણે વર્કશીટની અંદર સંખ્યાબંધ રો અને કોલમનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે ત્યારે કોલમ હેડર અથવા તો રો હેડર સ્ક્રીન ઉપર દેખાતું નથી, કે જેથી ડેટાનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે. હું તમને એક દાખલો આપીને સમજાવું ને તો સમજાઈ જશે. કે દાખલા તરીકે આપણે એક માર્કશીટ બનાવી હોય, એમાં આપણે પહેલો કોલમ લીધો હોય સિરિયલ નંબર અથવા રોલ નંબર, બીજો કોલમ નેમ્સ અને પછી 7 સબ્જેક્ટ્સના આપણે માર્ક એન્ટર કર્યા હોય અને ટોટલ. હવે એવી રીતે આપણે 100 વિદ્યાર્થીના માર્ક એન્ટર કર્યા હોય તો આપણે જેટલા પહેલાં 10 વિદ્યાર્થી છે કે 12 વિદ્યાર્થી છે એના નામ અને એને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક આવ્યા છે આપણે જોઈ શકીએ, કેમ કે હેડર દેખાતું હોય છે. હેડર એટલે દરેક કોલમનું હેડિંગ જે હોય, ઇંગ્લિશ, સોશિયલ, કોમ્પ્યુટર, એ જે હેડિંગ હોય એ દેખાય કે ભાઈ આ સબ્જેક્ટમાં એને કેટલા માર્ક છે, ઓલા સબ્જેક્ટમાં કેટલા માર્ક છે. પણ આપણે નીચેના રેકોર્ડમાં જઈએ, દાખલા તરીકે 50મો રેકોર્ડ કે 100મો રેકોર્ડ, તો એમાં હેડિંગ જે છે એ તો ઉપર હાઈડ થઈ ગયા હોય છે. એટલે આપણે નક્કી નથી કરી શકતા કે આ વિદ્યાર્થીને આ વિષયમાં કેટલા માર્ક્સ છે. તો આવું ન થાય એની માટે આપણે દાખલા તરીકે પહેલો રો છે એ જ આખો ફ્રીઝ કરી દઈએ કે નીચેનો ડેટા ઉપર નીચે થયા કરે પણ એનો જે રો છે એ ફિક્સ થઈ જાય. તો એ ફેસિલિટીને ફ્રીઝ પેન કહેવામાં આવે છે. તો હવે હું તમને પ્રેક્ટિકલ કરીને સરસ રીતે સમજાવી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેં ઘણા બધા રેકોર્ડ એન્ટર કર્યા છે, ખરું ને? 99 કે એટલા બધા જાજા રેકોર્ડ્સ મેં એન્ટર કર્યા છે.
અને સબ્જેક્ટ્સ પણ અહીંયા 6 સબ્જેક્ટ અત્યારે ફોર એક્ઝામ્પલ માટે મેં લીધા છે. તો તમારે જાણવું હોય કે રોલ નંબર 5 છે ફોર એક્ઝામ્પલ, તો એને સાયન્સમાં કેટલા માર્ક્સ આવે છે, તો તમે જોઈ શકો કે સાયન્સમાં એને 80 માર્ક્સ આવે છે. શું કામ? કેમ કે તમે સાયન્સ વાંચી શકો છો, સબ્જેક્ટના નામ જે છે, કોલમ હેડિંગ એ તમે વાંચી શકો છો. પણ હું અહીંયા આગળ કંઈક પહોંચું અને આ માણસ જે છે 77 નંબર, એમાં મારે જાણવું છે કે 35 માર્ક્સ કયા વિષયના છે, તો હું ન જાણી શકું, ફરી પાછું મારે સ્ક્રોલ કરીને ઉપર જવું પડે, ખરું ને? તો એક સરસ મજાની ફેસિલિટી જે છે ફ્રીઝ પેન્સ, એનો આપણે ઉપયોગ કરીએ અને જેનાથી આટલી બધી વસ્તુ ઉપરની જે છે એ સ્થગિત થઈ જશે ત્યાં ત્યાં. તો એ કઈ રીતે થાય? પેલા વિન્ડોઝ મેનુમાં જવાનું અને અહીંથી ફ્રીઝ પેન ઉપર ક્લિક કરવાનું. હવે તમે જોઈ શકો છો હું જ્યારે માઉસને સ્ક્રોલ કરું છું તો જો અહીંયા રો નંબર 1 હતી એની સામે 26 આવી ગઈ. જો હું જેમ જેમ સ્ક્રોલ કરતો જાઉં છું તો આપણું હેડિંગ જે છે એ એમને એમ સ્થિર થઈ ગયું છે, જ્યારે નીચેની વેલ્યુ જે છે એ ચેન્જ થયા કરે છે. હમણાં આપણે જાણવું હતું રોલ નંબર 70 એને કેટલા માર્ક્સ છે, તો તરત જ તમે કયા વિષયમાં કેટલા માર્ક છે એ જાણી શકશો. તો આ સરસ મજાની ફેસિલિટી છે. આ રીતે તમે રો અને કોલમ જે કાંઈ પણ વસ્તુને ફ્રીઝ કરવી હોય તેને ફ્રીઝ કરી શકો છો. અને બીજી વસ્તુ કે અનફ્રીઝ કઈ રીતે થાય, કે કામ પૂરું થઈ ગયું અને આપણે એને અનફ્રીઝ કરી દેવું છે, તો વળી પાછું વિન્ડોમાં જઈને અનફ્રીઝ, તો આ રીતે અનફ્રીઝ થઈ જાય. તો હવે આપણે શીખીશું ફોર્મેટિંગ સેલ્સ. આપણે સેલના ગુણધર્મ બદલી શકીએ છીએ ફોર્મેટિંગ સેલથી. આપણે સેલનો રંગ લાગુ પાડી શકીએ છીએ, સેલની અંદર ઇમેજ ઉમેરી શકીએ છીએ, સેલને કિનારી આપી શકીએ છીએ અને સેલની અંદર રહેલી માહિતીના ફોન્ટ પણ બદલી શકીએ છીએ. આપણે સેલની માહિતીને વિવિધ ફોર્મેટમાં લાગુ પાડી શકીએ છીએ, જેમ કે તારીખ અને સંખ્યાનું ફોર્મેટ પણ આપણે બદલાવી શકીએ છીએ. એટલે કે સંખ્યાને, અંદર રહેલી માહિતીને, એલાઇનમેન્ટ, સેલની કિનારી અને સેલની બેકગ્રાઉન્ડને ફોર્મેટ કરી શકીએ છીએ. તો આ અત્યારે મેં ખાલી વાંચીને સમજાવ્યું, પણ પ્રેક્ટિકલી હું તમને સમજાવું ત્યારે તમને વસ્તુ સમજાશે કે આ તો ખૂબ જ કામની વસ્તુ છે. અને ખરેખર લાઈફમાં તમે જ્યારે પ્રેક્ટિકલ એક્સેલનો યુઝ કરતા હશો કોઈ પણ ઓફિસમાં, કોઈ પણ જગ્યાએ કે ઘરમાં, તો ત્યારે તમને એમ થશે કે આ બધું વસ્તુ તો શીખી ખૂબ કામ આવી. તો બહુ સરસ મજાની વસ્તુ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રથમ આપણે આ જે ટેબલ ટાઈપ કર્યું છે, આ કોષ્ટક, એની ફોર્મેટ બદલવી છે. ફોર્મેટ એટલે દેખાવ, યાદ રાખજો. તો આ આખું ટેબલ મેં સિલેક્ટ કર્યું. હવે હું ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરું. આમાં ઓપ્શન છે ઓટો ફોર્મેટ. તો એક્સેલ એની અંદર ઘણા બધા ફોર્મેટ રેડીમેડ કરીને તૈયાર રાખ્યા છે. આમાંથી તમને જે ગમે એનો યુઝ કરી શકો છો. તો અહીંયા હું જેમ સ્ક્રોલ કરું છું એમ અલગ અલગ ફોર્મેટ મને બતાવતું જાય છે. આમાંથી મને જે સૌથી વધારે ફોર્મેટ ગમે અને મારા ડેટાને લાગુ પડે તેનો હું આમાં ઉપયોગ કરી શકું છું. અત્યારે હું આ ફોર્મેટનો યુઝ કરું છું. તો આના ઉપર ક્લિક કરીને ઓકે કરી દઉં તો તરત જ તે આખું ફોર્મેટ ચેન્જ થઈ જશે. જો કેવા મહત્વના ચેન્જ થયા, દાખલા તરીકે આ બેનો કલર જે છે એ બ્લેક થયો, બોલ્ડ થઈ ગયા, હેડિંગ બોલ્ડ થઈ ગયા, એનો કલર ચેન્જ થઈ ગયો, બોર્ડર્સ જતી રહી, ખરું ને? એલાઇનમેન્ટ ચેન્જ થઈ ગયું, કોલમની પહોળાઈ ચેન્જ થઈ ગઈ. તો આ બધી જ વસ્તુ થોડીક જ સેકન્ડની અંદર તમે કરી શકો જો આ ફેસિલિટી જાણતા હો તો. હવે પાછું તમને એમ થાય કે મારે આમાં બોર્ડર ઉમેરવી છે, બોર્ડર વગર મને નથી ગમતું, તો એ તો તમે પછી પણ ઉમેરી શકો, ઓટો ફોર્મેટનો યુઝ કર્યા પછી પણ. તો આ પહેલી વસ્તુ હતી. હવે પછી જે હું શીખવાડવાનો છું એ ફોર્મેટ સેલ નામનો ડાયલોગ બોક્સ છે. એની અંદર જે વસ્તુ આપી છે એ હું હવે તમને શીખવાડવાનો છું. તો સૌ પ્રથમ દાખલા તરીકે હું આ વસ્તુ સિલેક્ટ કરું છું. હવે આની ફોર્મેટ વિશે સમજાવું. તો પહેલી વસ્તુ એ યાદ રાખવાની કે તમારે જે સેલ્સની ફોર્મેટ ચેન્જ કરવી હોય એ સેલ સિલેક્ટ કરી લેવાના. પછી ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરવાનું. તો એમાં તમને મળી જશે સેલ્સ ઓપ્શન. આ બધું એમસીક્યુ માટે પણ ખાસ યાદ રાખજો. આ ફોર્મેટ સેલ્સ નામનું ઓપ્શન છે. આના અંદર કઈ કઈ વસ્તુ છે તો કે નંબર, એલાઇનમેન્ટ, ફોન્ટ, બોર્ડર, પેટર્ન્સ અને પ્રોટેક્શન. હવે આ જે 6 વસ્તુ છે એને શું કહેવાય છે?
એને જુદા જુદા ટેબ કહેવાય છે, TAB ટેબ. યાદ રાખજો, આ પણ MCQમાં પૂછાઈ શકે કે આની અંદર કયા ટેબ છે, કેટલા ટેબ છે, ટેબ એટલે શું, ખરું ને? ઓકે, તો હવે સૌથી પહેલા આપણે નંબર ટેબ વિશે હું તમને સમજાવી રહ્યો છું કે નંબર ટેબમાંથી તમે એક્સેલને કહી શકો કે અહીંયા તમે સ્ટોર કર્યું એ શું છે, ટેક્સ્ટ છે, નંબર છે, શું છે? તો કે નંબર છે. બરોબર, અહીંયા નંબર આપણે સિલેક્ટ કરેલું છે. હવે તમારે એમાં પોઈન્ટ પછીના ડિજિટ મૂકવા છે તો કેટલા મૂકવા છે? તો દાખલા તરીકે અહીંયા 2 સિલેક્ટ કરું અને ઓકે કરું તો આ બધાની પછી પોઈન્ટ પછી 2 નંબર એડ થઈ જશે. હવે બીજી વસ્તુ કે દાખલા તરીકે આમાં તો બીજા ટેબલમાં હું જતો રહું તમને શીખવાડવા માટે. દાખલા તરીકે આપણે આ બધી જે વસ્તુ છે એ બધી રૂપીઝમાં છે. તો તમે વિચારો કે તમારે આ 50 ની પહેલા રૂપીઝ ટાઈપ કરવું છે, RS, તો તમે કોઈ રીતે ટાઈપ નહીં કરી શકો. કરી શકશો? કેમ કે અહીંયા તો ફંક્શન છે અને અહીંયા પણ તમે રેટમાં કે એમાઉન્ટમાં અહીંયા રૂપીઝ ટાઈપ કરવા જશો તો પણ નહીં થાય, તમે જોઈ શકો છો. તો રૂપીઝ ટાઈપ કરવું હોય તો તમને આ ફેસિલિટી આવડવી જોઈએ. તો સૌથી પહેલા હું વસ્તુ સિલેક્ટ કરી લઉં છું. પછી શું કરવાનું? ફોર્મેટ સેલ્સમાં જતા રહેવાનું અને ફોર્મેટ મેનુમાં જઈને સેલ્સ ઓપ્શનમાં જતા રહેવાનું. આના અંદરથી તમારે કરન્સી સિલેક્ટ કરી લેવાનું. કરન્સી એટલે રૂપીઝ. હવે આમાં પણ તમારે પોઈન્ટ પછી 0 રાખવા છે કે નહીં નંબર નક્કી કરી લો. મારે નથી રાખવા તો હું રિમૂવ કરી નાખું છું અને ઓકે કરી દઉં તો તમે જોઈ શકો છો કે રૂપીઝ આગળ લખેલું આવી ગયું. આ બધી વસ્તુ તમને આવડતી હોય તો જ તે તમે પ્રેક્ટિકલ લાઈફમાં એક્સેલ યુઝ કરી શકશો. તો છે ને સરસ મજાની વસ્તુ આ. ઓકે, હવે એક બીજી ફેસિલિટી શીખવાડી દઉં. દાખલા તરીકે અહીંયા હું કોઈ પણ ડેટ ટાઈપ કરું 1/8/2020 તો આ રીતે ટાઈપ થઈ. હવે આ ડેટની એક પ્રકારની ફોર્મેટ થઈ. હવે આમાં જુદી જુદી ઘણી બધી ફોર્મેટ છે, હું તમને શીખવાડું છું. દાખલા તરીકે મેં આ એક સેલ સિલેક્ટ કર્યો અને આની અંદર મારે ફોર્મેટ ચેન્જ કરવી છે તો ફોર્મેટ મેનુની અંદર જઈ અને સેલ્સ ઓપ્શનમાં જઈને ડેટ સિલેક્ટ કરી લેવાની. હવે ડેટ દાખલા તરીકે મારે એવી સિલેક્ટ કરવી છે આવી ફોર્મેટમાં 14th March 2001. ઓકે કરી દઉં છું. હવે તમે જોજો હું આ સેલની અંદર આની આ જ વસ્તુ ટાઈપ કરીશ. બરોબર છે, જોઈ શકો છો તમે 1/8/2020. હવે એન્ટર કરવું એટલે તરત જ તે જો ચેન્જ થઈ ગયું August 1, 2020. તો આ બધી વસ્તુ તમને આવડતી હોય તો તમારો સમય પણ ખૂબ બચી શકે. દાખલા તરીકે તમે દરેક સેલમાં આવી રીતે મહિનાનું નામ ને પછી 1 ને પછી આ રીતે ટાઈપ કરવા જાવ તો ખૂબ સમય બગડે. એની જગ્યાએ આખી કોલમ સિલેક્ટ કરી અને એની ફોર્મેટ ચેન્જ કરી નાખો, પછી નોર્મલ રીતે એન્ટ્રી કરો તો પણ થઈ શકે. તો આમાં ઘણી બધી ફોર્મેટ છે, તમે પછી આરામથી જોઈ લેજો. હવે પછીનું જે ટોપિક મારે શીખવાડવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ બધા સબ્જેક્ટના નામ જે છે એ મેં આ રીતે લખ્યા છે ઊભા. તો આ વસ્તુ કઈ રીતે થાય એ શીખવાડી દઉં છું. તો દાખલા તરીકે મારે આ સબ્જેક્ટના નામ લખવા છે. અત્યારે આ તો ટાઈપ થઈ ગયા છે એટલે હું ટોટલ એક જ સેલ સિલેક્ટ કરું છું. અને આ શીખવાડતા પહેલા એક બીજી વસ્તુ પણ કહી દઉં કે ફોર્મેટ સેલ્સ ડાયલોગ બોક્સ તમારા એક્સેલ જે તમારા ઘરે તમે એક્સેલ યુઝ કરો છો, દાખલા તરીકે 2013 કે 2007, તો એમાં ક્યાં આગળ આવશે એ પણ મારે સમજાવવું જરૂરી છે, નહીતર તમે ગોત્યા કરશો. તો જો સૌથી પહેલા અહીંયા હોમ ટેબમાં આવી જવાનું. ફાઇલ ટેબ છે, ઇન્સર્ટ ટેબ છે, તો હોમ જે છે હોમ આ ટેબમાં ક્લિક કરી દેવાનું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો એલાઇનમેન્ટ ટાઈપ કર્યું છે, ખરું ને? એલાઇનમેન્ટ, નંબર, ફોન્ટ ને આ બધાની બાજુમાં નાનકડો એરો છે. કોઈ પણ જગ્યાએ એરો ઉપર ક્લિક કરો તો સરખી જ વસ્તુ ખુલશે. દાખલા તરીકે હું અહીંયા ક્લિક કરું તો ઓપન થઈ જશે ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ, ખરું ને? ઓલાની જેમ જ છે, બધા એક્સેલના વર્ઝનમાં એક સરખું જ ફોર્મેટ સેલ ડાયલોગ બોક્સ છે. સારું, હવે આ બંધ કરી દઉં છું. ઓકે, હવે અહીંયા મેં ટોટલ સિલેક્ટ કર્યો છે ફોર્મેટ સેલ્સ. તો આ વસ્તુ જે છે એની માટે તમારે બીજા ટેબમાં જવાનું છે, એલાઇનમેન્ટ ટેબમાં, અને અહીંથી તમારે એનું ઓરિએન્ટેશન ચેન્જ કરવાનું છે. જો આ અત્યારે 0 ડિગ્રી છે તો એને હું લઈ જાઉં છું 90 ડિગ્રી. અહીંયા 45 ડિગ્રી રાખું તો ત્રાસું દેખાય. તો તમે જોઈ શકો છો કે આ 90 ડિગ્રીએ એડજસ્ટ થઈ ગયું છે. પછીની વસ્તુ જે છે એ છે આટલા સેલ્સ હું સિલેક્ટ કરું છું. આ બધામાં મારે આગળ એક સ્પેસ જગ્યા છોડવી છે.
તો એ સરસ લાગે, એકદમ ડિસન્ટ એના લુક્સ લાગે. તો હું કઈ રીતે કરું? હવે એક એકની જગ્યાએ હું આમ કરીને સ્પેસ બાર દબાવું તો મારો ખૂબ સમય બગડે અને ડેટા સોર્ટિંગ વખતે પણ મારે મિસ્ટેક થાય. તો એની માટે એક્સેલે શું ફેસિલિટી આપી છે એ તમને સમજાવી દઉં છું. તો આ સેલ્સ હું સિલેક્ટ કરી લઉં છું, આટલામાં જ કરું છું એટલે તમને ડિફરન્સ ખ્યાલ આવશે. ફોર્મેટ, સેલ્સ, અને આને કહેવાય છે ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ એટલે સ્પેસ. તો મારે એક ઇન્ડેન્ટ છોડવું છે તો અહીંથી લેફ્ટ ઇન્ડેન્ટ સિલેક્ટ કરી લેવાનું અને અહીંયા ઇન્ડેન્ટમાં 1. તો જો સરસ રીતે આગળ એક જગ્યા છૂટી ગઈ. તો આ સરસ વસ્તુ લાગે. હવે પછી છે વર્ટિકલ એલાઇનમેન્ટ તમને શીખવાડવાનું છે મારે. તો એની માટે મારે થોડીક રોની હાઇટ વધારી દઉં તો સમજાવવું ઇઝી પડશે. દાખલા તરીકે અત્યારે તમે જુઓ તો બધો જ ડેટા જે છે આ સેલમાં નીચેના ભાગમાં પડ્યો છે, ઉપર જગ્યા ખાલી છે. ઓકે, તો હું આ 2 સેલમાં તમને પહેલાં શીખવાડું. ફોર્મેટ, સેલ્સ. જો અહીંયા ઓરિઝોન્ટલ એલાઇનમેન્ટ હતું, હમણાં આપણે સેટ કર્યું એ તો તમને વર્ડ શીખ્યા હોય એટલે ફાવતું હોય, 9thમાં વર્ડ શીખ્યા હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ. અને કહેવાય વર્ટિકલ એલાઇનમેન્ટ. તો એ કઈ રીતે થાય? અહીંથી દાખલા તરીકે સેન્ટર કરી દઉં તો સરસ લાગે. તો તમે જોઈ શકો છો ઉપર નીચે સરખી જગ્યા છૂટી ગઈ. તો આ રીતે તમે વર્ટિકલ એલાઇનમેન્ટ સેટ કરી શકો. હવે બીજી એક સરસ મજાની વસ્તુ છે કે હવે જો જે નામ લંબાઈમાં વધારે છે તો એ અડધા આની પાછળ કપાઈ ગયા છે, ખરું ને? તો એનો કઈ રસ્તો હોય એક્સેલમાં? તો એની માટે એક્સેલે તમને 2 ઓપ્શન આપ્યા છે. એક ઓપ્શન કે તમે એ નામ જે છે એના ફોન્ટ સાઇઝ આપોઆપ નાની થઈ જાય એવું કંઈક સિલેક્ટ કરી શકો. અને બીજી વસ્તુ એ કે એને રેપ ટેક્સ્ટ કરી શકો. બંને ઓપ્શન સમજાવી દઉં છું. તો હું આ સેલને પહેલું ઓપ્શન આપીશ, આ સેલને બીજું ઓપ્શન આપીશ. તો આ સેલ સિલેક્ટ કર્યો, ફોર્મેટ, સેલ્સ, અને અહીંથી હું શ્રિંક ટુ ફિટ. શ્રિંક એટલે નાનું થઈ જવું, સંકોચાઈ જવું. ઓકે, તો જો તમે થઈ ગયું ને સરસ રીતે એડજસ્ટ. અને આ બધું હું એક એક સેલમાં કરું છું, પણ તમારે તો આખા તે ટેબલમાં કરવાનું રહે. દાખલા તરીકે જો આ રીતે તમે વર્ક કરતા હોય તો આ બધું એક સાથે સિલેક્ટ કરીને જ કરવાનું હોય. તમને ખાલી સમજાવવા માટે હું આ રીતે કરું છું. જો આમાં જે લાંબા નામ હતા એ નાના ફોન્ટના થઈ ગયા આપોઆપ જ તે. તો એ એક વસ્તુ છે. હવે બીજી વસ્તુ જે શીખવાડવાની છે એ છે રેપ ટેક્સ્ટ. કે આ જે લખાણ છે એ આની પછીની લાઈનમાં વ્યૂ જાય છે, બરોબર? હંતાઈ જાય છે, હાઈડ થઈ જાય છે. તો એની બદલે એની જ લાઈનમાં આગળ કઈ રીતે વ્યૂ જાય એની માટે તો હવે પછી આ જે 3 સેલ છે એમાં હું રેપ ટેક્સ્ટનો યુઝ કરીને તમને બતાવી દઉં. તો ફોર્મેટ મેનુ, સેલ્સ ઓપ્શનમાં જઈને રેપ ટેક્સ્ટ, આપણે જે ગિફ્ટ રેપ કરાવીએ એટલે પેક કરાવીએ તો એ જ રીતે આમાં પણ થશે. જોઈ શકો છો તમે કે એ જે કંઈ ડેટા હતો એના એ જ સેલમાં સમાઈ ગયો. નીચે એક નવી લાઈન ઉમેરાઈ ગઈ અને એમાં સમાઈ ગયો. હવે આની પછીની વસ્તુ જે છે એ શીખવાડી દઉં. એલાઇનમેન્ટ ટેબની તે છેલ્લી વસ્તુ. તો મારે અહીંયા એક હેડિંગ આપવું છે, માર્કશીટ. તો હેડિંગ જે છે એ મારે આ બધા જ તે સેલની મધ્યમાં જોવે છે. તો એની માટે મારે શું કરવું પડે? આ બધા જ જે જુદા જુદા સેલ છે એને એક સેલ બનાવવો પડે અને એને મધ્યમાં એલાઇન કરવું પડે. તો આની 2 રીત છે, 2 રીત શીખવાડી દઉં છું તમને. આની આ જ વસ્તુ હું અહીંયા પણ ટાઈપ કરું છું. પહેલી રીત જે છે એ બુકમાં આપી છે એ રીત શીખવાડું છું, પછી મારી રીત શીખવાડું. તો આ રીતે બધા જ સેલ સિલેક્ટ કરી લીધા, ફોર્મેટ, સેલ્સ, અને અહીંયા આગળ જો તમને ઓપ્શન મળે છે મર્જ સેલ્સ. મર્જ એટલે જાજા સેલને એક સેલ બનાવો. તો મર્જ સેલ્સ કરી દઈએ. તો જો બધા સેલ એક બની ગયા. હવે હું એલાઇન ટુ સેન્ટર કરી દઉં તો સેન્ટરમાં આવી જશે. અને બીજો ઓપ્શન જે શોર્ટકટ કી આપી છે ફોર્મેટિંગ ટૂલબારમાં એનીથી કરી બતાવું. આ સેલ સિલેક્ટ કર્યા, આ બટનનું નામ છે મર્જ એન્ડ સેન્ટર. એના ઉપર ક્લિક કરું તો પણ એ જ વસ્તુ થાય. તો આ રીતે તમારે કોઈ પણ હેડિંગ જે છે એ આપી શકો છો અને સરસ રીતે એ વસ્તુ ડિસ્પ્લે થઈ શકે છે. એના થોડા ફોન્ટ પણ મોટા કરી નાખીએ. સારું, હવે પછીનું જે ઓપ્શન છે એ તમને શીખવાડી દઉં. એ તમને ખ્યાલ જ છે એટલે ઝડપથી આગળ વધીશ. ફોર્મેટ સેલ્સની અંદર જે ત્રીજો ટેબ છે એ છે ફોન્ટ ટેબ. તો અહીંથી તમે કોઈ પણ ફોન્ટ ચેન્જ કરી શકો છો. એને બોલ્ડ, ઇટાલિક ઇફેક્ટ આપી શકો છો. જે કંઈ પણ કરવું છે અહીંથી તમે કરી શકો છો. હવે પછી એક આપણે જે વસ્તુ
HTML માં મેં તમને શીખવાડી હતી એ જ વસ્તુ અહીંયા શીખવાડું છું કે દાખલા તરીકે મારે H2O લખવું છે. પાણીની જે ફોર્મ્યુલા છે, સાયન્ટિફિક નેમ ઓફ વોટર ઇઝ H2O. તો આમાં 2 જે છે એ મારે નાનો લખવો છે. તો એ કઈ રીતે થઈ શકે? તો એના માટે 2 જે છે એ સિલેક્ટ કરવા માટે અહીંયા H પછી માઉસને ડબલ ક્લિક કરવાની, એટલે માઉસ અંદર જતું રહે, કર્સર જે છે એ સેલની અંદર જતો રહે. 2 સિલેક્ટ થઈ ગયા પછી ફોર્મેટ સેલ્સમાં જઈ અને અહીંયા આગળ આપ્યું છે સબસ્ક્રિપ્ટ, એના ઉપર ક્લિક કરો એટલે 2 નાનો થઈ જાય. અને એ જ રીતે તમારે 2:10 બતાવવું છે તો 10 ને સિલેક્ટ કરી, જો બીજી ટેકનિક કર્સર અંદર લઈ જવાની છે F2 કી દબાવીને આ રીતે સિલેક્ટ કરી અને સુપરસ્ક્રિપ્ટ તમે કરી શકો. અને ત્રીજી વસ્તુ જે છે, સુપરસ્ક્રિપ્ટ કેમ ન થયું, પહેલા આને લેફ્ટ એલાઇન કરી દઈએ. હવે છેલ્લી 3 વસ્તુ મારે તમને જે શીખવાડવાની છે એ તમે જોઈ શકો છો. આ રીતે સ્ટ્રાઇક એટલે કે કાંઈ લખીને કઈ રીતે રબ કરી નાખવું. H2O લખ્યું હોય તો એમાં 2 જે છે એને નીચે કઈ રીતે લખવો, x ઇઝ ઇક્વલ ટુ 2:10 તો 10 ને ઉપર કઈ રીતે લખવો. તો ત્રણેય વસ્તુ સમજાવી દઉં. પહેલી વસ્તુ ઇઝી છે, બીજી 2 વસ્તુ મારે સમજાવવી પડશે. તો સૌથી પહેલા દાખલા તરીકે હું કંઈ પણ ટાઈપ કરું, સ્ટ્રાઇક ટાઈપ કર્યું તો આ સેલ સિલેક્ટ કરી સેલ્સમાં જઈ અને અહીંથી સ્ટ્રાઇક થ્રુ, આ જો ફોન્ટમાં આવે, ફોન્ટની અંદર સ્ટ્રાઇક થ્રુ તો થઈ જશે. હવે H2O જે છે તો એમાં તમારે સેલ સિલેક્ટ કરવાનો નથી આવતો, પણ સેલની અંદર પડેલો 2 સિલેક્ટ કરવાનો છે. તો આ રીતે ફક્ત 2 સિલેક્ટ કરી અને સેલ્સમાં જઈને એને સબસ્ક્રિપ્ટ કહેવાય, એટલે આ સિલેક્ટ કરી લેવાનું. અને છેલ્લું પણ જે છે એ એમ જ છે, x ઇઝ ઇક્વલ ટુ 2:10. તો આ સેલની અંદર જ તે જઈને તમારે 10 સિલેક્ટ કરી અને આ રીતે કરવાનું છે, સુપરસ્ક્રિપ્ટ. ઓકે, હવે શું બાકી રહ્યું આપણે ચેક કરી લઈએ. ફોર્મેટ સેલ્સની અંદર નંબર પૂરું, આ બધી વસ્તુ તમારે કોર્સમાં નથી એટલે હું નથી શીખવાડતો. એલાઇનમેન્ટ ટેબ પૂરો, ફોન્ટ ટેબ પૂરો. હવે બોર્ડર, જો આ વસ્તુ મારે સારી વસ્તુ છે, ભૂલી ગયો તો હું શીખવાડતા, તો એ કરાવી દઉં. બોર્ડર જે છે એ દાખલા તરીકે હમણાં આપણે જે વર્કશીટમાં વર્ક કરતા હતા એમાં જ જોઈ લઈએ કે આને આપણે બોર્ડર આપવી છે, કેલેન્ડર જે બનાવ્યું છે એને. તો આપણને તો ખ્યાલ છે કે આ અહીંયા ક્લિક કરીએ એટલે એક સરખી બોર્ડર આવી જાય, પણ આપણે ફરતી જે બોર્ડર છે એ ડબલ બોર્ડર આપવી છે. તો એ કઈ રીતે થઈ શકે? તો ફોર્મેટ, એમાં સેલ્સમાં જઈને બોર્ડરમાં જઈ અને ફરતી જે બોર્ડર છે એ આ ડબલ લાઇનની આપી છે. તો અહીંથી ડબલ લાઇન સિલેક્ટ કરી આઉટલાઇન કરી દો તો ફરતી ડબલ બોર્ડર થઈ જાય. અંદર તમારે ડોટેડ બોર્ડર